ભાઈ પૂજ્યશ્રીના પ્રાણ જતા રહ્યા છે, આપણે જલ્દી જઈને વૈદ બાપાને લઈ આવીએ ને. શું પ્રાણ જતા રહ્યા? ડફોડ ગોગા, પૂજ્યશ્રી તો જીવતા છે અને ઓલી ઓયડીમાં સૂતા છે. હા, ઈ ઓલો એમનો ભાઈ છે ને, પર્વતભાઈ. ભાઈ છે નો પર્વત. હા, પૂજ્યશ્રી છે ને પોલ ન ખુલી જાય એટલે એને મરવાનો ઢોંગ કર્યો છે. એટલે મારી શંકા સાચી હતી. નરસિંહને મારી અને પોતાના પરથી પર્વતનું ધ્યાન હટાવવા માંગે છે પૂજ્યશ્રી, એટલે એને મરવાનો ઢોંગ કર્યો છે. ના ના, હું માનું જ નહીં ને. પૂજ્યશ્રી પોતાની યોજના કોઈને કહેતા નથી તો તને શું કામ કે ભાઈ? બધા એમ માને છે કે શ્રવણ પૂજ્યશ્રીનો જમણો હાથ છે, પણ ખરેખર તો હું છું. શું વાત કરે છે? હા હા, આજ તો કોઈને ખબર નથી અને તમે પણ કોઈને કહેતા નહીં. હા, શિવા, મને હતું કે તું ચોક્કસ કોઈ રમત રમી રહ્યો છે. ચાલ ચાલ ભાઈ, હું તને મારા ઘરે લઈ જાઉં. ચાલ મારી સાથે.